ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લેક્ચરની શરૂઆત કરીએ તે પહેલા લાસ્ટ લેક્ચરમાં જેના વિશે આપણે વાત કરેલી તેનું થોડુંક રિવાઇઝ કરી લઈએ. બરાબર, ચાલો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું કરેલું ભાઈ? ઓલિક એસિડનું જે અણુ છે, બરાબર, ઓલિક એસિડના અણુના પરિમાણ આપણે મેળવેલા પ્રાયોગિક પદ્ધતિથી. બરાબર, તો એ ઓલિક એસિડના અણુનું પરિમાણ આપણે કઈ રીતે મેળવેલું? તો પહેલા આપણે શું કરેલું મિત્રો? ઓલિક એસિડનું આપણે 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ લીધેલું. એ દ્રાવણને હવે આની પહેલા તો ઓલિક એસિડનું જે પરિમાણ હોય છે તે લગભગ 10⁻⁹ ના ક્રમનું હોય છે. તો આપણે આ પ્રેક્ટિકલમાં કરવાનું શું હોય? તો આ પ્રેક્ટિકલમાં મિત્રો આપણે ઓલિક એસિડના દ્રાવણનું એક આણ્વિક સ્તર બનાવવાનું હોય. તો એક આણ્વિક સ્તર બનાવીને તેની જો આપણે જાડાઈ માપી લઈએ તો આપણને એનું પરિમાણ મળી જશે. બરાબર, ચાલો. તો એક આણ્વિક સ્તર બનાવવા માટે આપણે ઓલિક એસિડનું 1 સેન્ટીમીટર ક્યુબનું આપણે દ્રાવણ લીધેલું હતું. હવે એ 1 સેન્ટીમીટર ક્યુબનું જે દ્રાવણ છે તેને આપણે આલ્કોહોલ સાથે મિશ્ર કરેલું. આલ્કોહોલ સાથે મિશ્ર કરીને એનું 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બનાવ્યું. હવે એ જે 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ છે તેને ફરી આપણે શું કર્યું? આલ્કોહોલ સાથે મિશ્ર કર્યું અને ફરી પાછું 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ પાછું બનાવવામાં આવ્યું. બરાબર, તો આજે છેલ્લે જે દ્રાવણ બને છે તેમાં આપણે ઓલિક એસિડની જો સાંદ્રતા જોવા જઈએ, એટલે કે એનું પ્રમાણ જોવા જઈએ, તો પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આપણને ઓલિક એસિડનું પ્રમાણ કેટલું મળશે મિત્રો? તો કે 1/20 × 20 સેન્ટીમીટર ક્યુબ. બરાબર, તો આપણને ઓલિક એસિડની સાંદ્રતા ખબર પડી. ત્યારબાદ આપણે શું કર્યું? પાણીનું મોટું પાત્ર લીધું. બરાબર, એ પાત્ર પર લાઇકોપોડિયમ નામના પાવડરનો હલકો છંટકાવ કરવામાં આવ્યો, જેથી કરીને તેનું સ્તર છે તે પાણી ઉપર બને. ત્યારબાદ શું કર્યું? આપણે જે દ્રાવણ 20 સેન્ટીમીટર ક્યુબનું જે ફાઇનલ દ્રાવણ બનેલું છે તેમાંથી આપણે એક એક ટીપા લીધા. બરાબર, હવે જો એક ટીપાથી આપણે મેઝર કરીએ તો એ વ્યવસ્થિત આપણને મળે નહીં, એટલે આપણે ઘણા બધા બૂંદ લીધા, ટીપા લીધા. તો જેવું આપણે ટીપું પાડશું તો એ ટીપું છે તે પાતળું, મોટું ને લગભગ વર્તુળાકાર પ્રસરણ પામે છે. બરાબર, તો આ જે લગભગ વર્તુળાકાર પ્રસરણ પામે છે તેનું આપણે ક્ષેત્રફળ માપી લેવામાં આવે છે. તો ક્ષેત્રફળ માપવા માટે પહેલા તો એનો વ્યાસ આપણે માપી લઈશું કે ભાઈ એનો વ્યાસ કેટલો છે, ને વ્યાસ ઉપરથી આપણને ક્ષેત્રફળ મળી જાય. બરાબર, તો અહીંયા આપણને ખબર પડશે ભાઈ આ ક્ષેત્રફળમાં ઓલિક એસિડનું કેટલું છે. ચાલો, ત્યારબાદ આપણે શું કર્યું? ક્ષેત્રફળ આપણે માપી લીધું. બરાબર, ક્ષેત્રફળ માપી લીધું. ત્યારબાદ આપણે શું કર્યું ભાઈ? આપણે જોયું કે ભાઈ એક બુંદનું જો કદ, એક બુંદને આપણે મૂકીએ તેનું કદ, એમાં કદ છે, બુંદનું કદ છે તે માનો કે 20 સેન્ટીમીટર ક્યુબ લેવામાં આવે. તો માનો કે આપણે ઘણા બધા બુંદ લઈએ છીએ, n બુંદ લઈએ છીએ, તો એનું કદ કેટલું થશે? n × v. બરાબર, પણ આ n × v માં ઓલિક એસિડની સાંદ્રતા સાથે આપણે ઓલિક એસિડનું જોઈએ છે ને કદ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, તો ઓલિક એસિડનું કદ કેટલું થશે? તો કે n × v ગુણ્યા એની સાંદ્રતા, એટલે કે 1/20 × 20. બરાબર, એટલે ફાઇનલ આપણને ઓલિક એસિડનું કદ મળેલું NV/20 × 20. બરાબર, ત્યારબાદ આપણે શું કર્યું કે ભાઈ છેલ્લે આપણે જાડાઈ, એની સ્તરનું એક જાડાઈ આપણે ફાઇન્ડ કરવાની હતી. તો જાડાઈ, તો આપણે કદનું સમીકરણ આપણને ખબર છે, કદ એટલે થાય ક્ષેત્રફળ ગુણ્યા તેની જાડાઈ. ત્યાંથી આપણે જાડાઈને કરતા બનાવીને કદના છેદમાં ક્ષેત્રફળ કરીને આપણે ઓલિક એસિડની એક આણ્વિક સ્તરની જાડાઈ મેળવેલી. બરાબર, ને આના ઉપરથી આપણને ઓલિક એસિડનું પરિમાણ મળેલું. તો મને જે રીતે યાદ છે મિત્રો, તમને તે રીતે યાદ રહી જવું જોઈએ, કેમ કે આપણે 2 થી 3 વાર આ રિપીટ કરીએ છીએ. બરાબર, ને સાથે સાથે તમારે લખતું પણ જવાનું છે. બરાબર, બાકી નોટ વ્યવસ્થિત બનાવવાની છે આપણે. ઓકે, ચાલો. તો આ વાત કરી લઈએ આપણે લાસ્ટ ટાઈમ ભાઈ ઓલિક એસિડના અણુનું પરિમાણ આપણે કઈ રીતે મેળવવું પ્રેક્ટિકલી. આજે મિત્રો આપણે જોવાના છે કેટલાક એકમો છે લંબાઈના. તો લંબાઈના એકમો વિશે આપણે વાત કરવાની છે મિત્રો. તો લંબાઈના અલગ અલગ એકમો છે, એની 2 થી 3 ડેફિનેશન છે, જે 2 થી 3 આપણે ડેફિનેશન જોઈશું. ચાલો, પહેલો એકમ છે એક FM. FM મીન્સ કે ભાઈ પેલો આપણું સાંભળવા વાળો FM નહીં, એક ફર્મી. બરાબર, તો એક ફર્મી બરાબર 10⁻15 મીટર થાય. બરાબર, ત્યારબાદ વાત કરીએ કે એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ તો આપણે આવી ગયું છે ભાઈ, હમણાં પેલું ઇલેક્ટ્રોન અને ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં આપણે વાત કરેલી, ખબર ને? એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટરના ક્રમનું એનું માપન.
1 નેનોમીટર, આ તો બધાને ખ્યાલ છે, 10⁻⁹ મીટર. 1 માઇક્રોમીટર 10⁻⁶, મિલીમીટર 10⁻³ કિલોમીટર. હવે મોટા એકમ આવી ગયા, આ બધા નાના એકમો હતા. મોટા એકમ આવ્યા કિલોમીટર 10⁻³ મીટર. મેગામીટર છે, મેગામીટર 10⁶ મીટર. પછી એક AU. હવે મિત્રો આ AU એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ. શું છે ભાઈ? એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો આની મિત્રો આપણે ડેફિનેશન જોવાની છે. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે 1.496 × 10⁻11 મીટર થાય. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે. મિત્રો સૂર્ય એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. મિત્રો આપણને ખબર છે, માનો કે આ સૂર્ય છે, તો સૂર્યની આસપાસ પૃથ્વી આ રીતે ભ્રમણ કરે છે ને, બરાબર? આ રીતે ભ્રમણ કરે છે. તો આ રીતે જયારે ભ્રમણ કરતો હોય તો આપણને ખબર છે ઘણા સમયે ભાઈ પૃથ્વી સૂર્યથી એકદમ નજીક હશે, ઘણા સમયે પૃથ્વી સૂર્યથી એકદમ દૂર હશે, બરાબર? તો આપણે કયું અંતર લેવાનું? તો કે આ બધા જ અંતરનો આપણે સરેરાશ કરવાનો. માનો કે આ અંતર છે, 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 આ અંતર, બધા જ અંતરનો આપણે શું કરી દેવાનો ભાઈ? સરેરાશ કરી દેવાનો, બરાબર? તો એ જે સરેરાશ મળશે તે આપણને મળશે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું, કે જે છે 1.496 × 10⁻11 મીટર, બરાબર? એટલે કે સૂર્ય, આ બધી ડેફિનેશન મિત્રો યાદ રાખવાની છે, બરાબર? એક્ઝામમાં પૂછાઈ શકે છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને આપણે શું કહીશું ભાઈ? એસ્ટ્રોનોમિકલ યુનિટ કહીશું, અને તેનું મૂલ્ય છે 1.496 × 10⁻11 મીટર. ચાલો પછી પ્રકાશ વર્ષ. જો કે આ બધાને ખબર હશે, લાઇટ યર પણ કહેવાય. પ્રકાશ વર્ષ એટલે શું થાય? પ્રકાશે એક વર્ષમાં કાપેલ અંતરને પ્રકાશ વર્ષ કહેવાય. પ્રકાશે એક વર્ષમાં જેટલું અંતર કાપ્યું હોય તેને આપણે પ્રકાશ વર્ષ કહીએ છીએ. હવે જો આ અંતરને પ્રકાશ વર્ષ કહેવાય, આપણને ખબર છે ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. તો અહીંયા આપણે અંતર ફાઇન્ડ કરવું છે ને, તો અંતર બરાબર શું થશે? ઝડપ ગુણ્યા સમય. તો પ્રકાશની ઝડપ કેટલી હોય? 2.99 સમથિંગ, બહુ મોટી હોય છે, તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા સમય કેટલો છે? 1 યર. 1 યર ને 1 વર્ષને આપણે ટૂંકમાં પેલું કન્વર્ટ કરીએ કે ભાઈ કેટલી સેકન્ડ, કેમ કે મીટર પ્રતિ સેકન્ડમાં હશે ને, કેટલી સેકન્ડ હશે, તો એને આપણે આ બંનેનો ગુણાકાર કરતા આપણને આન્સર મળશે 9.46 × 10⁻15, બરાબર? ચાલો, એક વર્ષમાં કેટલા ભાઈ મહિના હોય? 12 મહિના હોય, એટલે 12 ગુણ્યા 12 મહિનામાં, એક મહિનામાં કેટલા દિવસ હોય અંદાજે? 365 જ ડાયરેક્ટ દિવસ કરી નાખીએ, બરાબર? વર્ષની કઈ માથાકૂટ નહીં. 365 દિવસ ગુણ્યા એક દિવસમાં કેટલા કલાક? 24 કલાક, બરાબર? તો અહીંયા કેટલા કરશો? 365 ગુણ્યા 24 ગુણ્યા એક કલાકમાં કેટલા મિનિટ? 60 મિનિટ, એક મિનિટમાં 60 સેકન્ડ. આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરશું, બધાનો ગુણાકાર કરશું, આનો ગુણાકાર કરશું, એટલે 9.46 સમથિંગ ગુણ્યા 10⁻15 મીટર જેટલું આપણને માપન મળશે. ઓકે, ચાલો. તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, એક પ્રકાશ વર્ષ. પ્રકાશ એક વર્ષમાં કાપેલા અંતરને પ્રકાશ વર્ષ કહેવાય છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય ઉપરથી આપણે આ અંતર મેળવેલું છે. ચાલો પછી એક પારસેકની આપણે વાત કરીએ. ચાલો મિત્રો, તો પારસેક કોને કહેવાય મિત્રો? તો પારસેક એટલે કે આમાં કોમ્બિનેશન છે કે એક એસ્ટ્રોનોમિકલ જે યુનિટ છે ને, તો એક AU, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ વડે
એક એસ્ટ્રોનોમિકલ યુનિટની એક એસ્ટ્રોનોમિકલ લંબાઈની ચાપ વડે, એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ 1.496 ગુણ્યા 10^11 મીટર, આ જે ચાપ છે તે ચાપ વડે જ્યારે જે અંતરે, જેટલા અંતરે 1 સેકન્ડનો ખૂણો જો આંતરવામાં આવતો હોય તો તે અંતરને આપણે 1 પાર્સેક કહેવાય. બરાબર. ચાલો અહીંયા આપણે પહેલા આકૃતિ ડ્રો કરીએ તો વધારે ખ્યાલ આવશે. શું કીધું? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈની ચાપ વડે જે અંતરે, એટલે કે આ અંતર, બંને અંતર તો સેમ જ થશે, 1 સેકન્ડનો ખૂણો આંતરાતો હોય તો તે અંતરને 1 પાર્સેક કહેવાય. આ બંને તો સેમ જ હશે. ખ્યાલ આવ્યો? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ લંબાઈની ચાપ વડે જે અંતરે 1 સેકન્ડનો ખૂણો આંતરાતો હોય તે અંતરને શું કહેવાશે ભાઈ? 1 પાર્સેક કહેવાય છે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ લંબાઈની ચાપ વડે જે અંતરે 1 સેકન્ડનો ખૂણો આંતરાતો હોય તે અંતરને 1 પાર્સેક અંતર કહેવાય. તો જો અહીંયા આપણને આપેલું છે તે પ્રમાણે આપણે જોવા જઈએ તો આપણને ખબર છે સમતલ કોણની વ્યાખ્યા થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. અહીંયા થીટા કેટલો છે? 1 સેકન્ડ બરાબર ચાપ કેટલી છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છેદમાં 1 પાર્સેક. ચાલો તો અહીંયા આપણે લખી શકીએ 1 પાર્સેક બરાબર 1 AU છેદમાં 1 સેકન્ડ. ચાલો આની કેલ્ક્યુલેશન કરીએ. 1 પાર્સેકની 3.08 ગુણ્યા 10^16 આવે છે કે એ જોઈએ. ચાલો તો 1 પાર્સેક બરાબર 1 AU એટલે 1.496 into 10^11 ડિવાઈડ બાય 1 સેકન્ડ. મિત્રો આ સેકન્ડમાં છે. સેકન્ડને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવો પડશે. કેમાં કન્વર્ટ કરવાનો ભાઈ? રેડિયનમાં. થીટા અહીંયા આપણે હંમેશા સમતલ કોણની વ્યાખ્યામાં થીટા હંમેશા આપણે રેડિયનમાં લેવાનો છે. બરાબર. તો રેડિયનમાં કન્વર્ટ કરવા માટે પહેલા તો આને મિનિટમાં કન્વર્ટ કરવો પડે, મિનિટમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવો પડે ને પછી રેડિયનમાં થાય. તો 1 સેકન્ડ છે, 1 સેકન્ડ આને ડિગ્રીમાં, 1 ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? ભાગ્યા 60 એટલે મિનિટમાં કન્વર્ટ થઈ જશે ને ભાગ્યા બીજા 60 એટલે ડિગ્રીમાં કન્વર્ટ થશે. તો આ 1 ડિગ્રી થઈ ગઈ. બરાબર. હવે આને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે શું કરશો? પાઈના છેદમાં 180. બરાબર. પાઈના છેદમાં 180 કરશો તો આ કેમાં કન્વર્ટ થઈ જશે ભાઈ? રેડિયનમાં કન્વર્ટ થઈ જશે. ચાલો હવે આની આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. કેલ્ક્યુલેશન કરીએ. 1.496 એઝ ઇટ ઇઝ રહેવા દો. હવે જો ડિવાઈડ બાય ભાગ્યા શું કરશો? પાઈ 3.14 ભાગ્યા 3.14. પણ આ બધી વસ્તુ ઉપર આવી જશે ને, ગુણાકાર છેદના છેદમાં છે એટલે આ અંશમાં આવી જશે. તો ગુણ્યા કરશું આપણે 60 ગુણ્યા 60 ગુણ્યા 180. બહુ જ મોટો 3.08728 જેવો આન્સર આવે. ચાલો આખો આન્સર આપણે લખીએ. કેટલો આવે છે? 3.08728.66 ગુણ્યા 10^11 તો છે જ ને. તો અહીંયા 3 ઘાત વાળું કરવું હોય તો 1 2 3 4 5 5 ઘાત પાછી એડ કરવાની. તો 3.08 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે? 11 ને 5 16 ઘાત મીટર. બરાબર. જો આવે છે 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત મીટર જેટલો આપણો આન્સર આવે છે. ઓકે. ચાલો તો ખબર પડશે ને આ 3 વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે. એસ્ટ્રોનોમિકલ યુનિટ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને કહેવાય. પ્રકાશ વર્ષ, પ્રકાશ 1 વર્ષમાં જેટલું અંતર કાપ્યું હોય તે અંતરને, અને પાર્સેક એટલે કે ભાઈ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈની ચાપ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાતો હોય તેને આપણે શું કહીશું? 1 પાર્સેક કહીશું. ઓકે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. આના પછીનો ટોપિક જોઈએ.
એક જ મિનિટ મિત્રો, અહીંયા થોડીક એવી આપણેથી મિસ્ટેક થયેલી છે. શું મિસ્ટેક થયેલી છે? આપણે આ જે એસ્ટ્રોનોમિકલ યુનિટ છે તેમાં યુ જે છે તે આપણે કેપિટલ રાખીશું. બરાબર, એ વસ્તુ યાદ રાખજો. કેમ કે સ્મોલ યુ રાખશું તો આનો ભાઈ મિનિંગ છે તે બદલાઈ જશે, એટલા માટે આપણે આ કેપિટલ યુ રાખવાનો છે. ઓકે, ચાલો. એટલે પાર્સરને આપણે પીસી વડે દર્શાવી શકીએ, સ્મોલ પીસી. ઓકે, ચાલો સ્ક્રીનશોટ પડી લો હવે. ચાલો મિત્રો, તો આપણે આગળ વધીએ. હવે આપણે કરવાનું છે ભાઈ દળનું માપન. બરાબર, આપણે કેના વિશે વાત કરશું ભાઈ? દળના માપન વિશે વાત કરીશું. દળનું માપન. ચાલો મિત્રો, તો દળનું આપણે માપન કરીએ. દળ એટલે કે ભાઈ પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો. બરાબર, દળ વિશે થોડુંક આપણે બેઝિક માહિતી મેળવી લઈએ. જેમ કે પહેલા તો દળ કોને કહેવાય ભાઈ? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય છે ભાઈ? પદાર્થનું દળ કહેવાય છે મિત્રો. દળ છે તે પદાર્થનો મૂળભૂત કહી શકીએ, અથવા તો આંતરિક પણ કહી શકીએ. આંતરિક ગુણધર્મ છે. દળ છે તે પદાર્થનો મિત્રો કેવો ગુણધર્મ છે? આંતરિક અથવા તો કહીએ ભાઈ મૂળભૂત ગુણધર્મ છે. અને દળ છે, દળનું મૂલ્ય ટૂંકમાં કહેવામાં આવે, દળનું મૂલ્ય અચળ હોય છે. દળનું મૂલ્ય અચળ હોય છે મતલબમાં, જો પહેલા તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે દળ કહીએ છીએ. બરાબર છે. દળ છે તે પદાર્થનો મૂળભૂત અથવા તો આંતરિક ગુણધર્મ છે એમ કહી શકીએ. અને દળનું મૂલ્ય અચળ હોય છે. મૂલ્ય અચળ હોય છે એટલે કે માનો કે કોઈ એમ દળ ધરાવતો પદાર્થ ને આપણે પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જઈએ, અંતરિક્ષમાં લઈ જઈએ, કોઈ પણ જગ્યાએ આપણે લઈ જઈએ, સૂર્ય પર પણ લઈ જઈએ. બરાબર, ઘણા સવાલ થતો, સર સૂર્ય ઉપર આપણે થોડા પહોંચીએ તો લઈ જવાય. બરાબર, તો દળને આપણે ગમે તે જગ્યાએ લઈ જઈએ, ગમે તે દબાણે હોય, ગમે એટલા તાપમાને હોય, તો પણ તેનું મૂલ્ય છે તે મિત્રો અચળ હોય છે. તેનું મૂલ્ય છે તે બદલાતું નથી. બરાબર, ઘણાને સવાલ થશે, સર આપણે અહીંયાથી કોઈ એક પદાર્થને 5 કિલોગ્રામ પદાર્થને બરાબર આપણે ચંદ્ર પર લઈ જઈએ તો એનું બદલાઈ જાય છે. તો મિત્રો એ વજન બળ છે. શું છે? વજન બળ. આપણને ખબર છે વજન બરાબર શું થાય? દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ, mg થાય ને, જેમાં g છે તે ગુરુત્વ પ્રવેગ છે. તો એ ગુરુત્વ પ્રવેગ ઉપર આધારિત છે વજન બળ. બરાબર, પણ દળ છે તે કોઈ પણ જગ્યાએ બદલાતું નથી મિત્રો, યાદ રાખજો. હવે દળનો SI એકમ આપણને બધાને ખ્યાલ છે. દળનો SI એકમ કયો છે? કિલોગ્રામ, કેજી છે. બરાબર, દળનો SI એકમ છે તે કિલોગ્રામ છે. હવે મિત્રો ઘણાને એવો સવાલ હોય કે સર શું બધા જ આપણે આજે માર્કેટમાં જે કિલોગ્રામ ને 2 કિલોગ્રામ 500 ગ્રામ એ જે આપણે કહેવાય ને કે ભાઈ મળતા હોય વજનિયા, તો એ વજનિયા શું બધા બનાવી શકે? તો મિત્રો ના. આમાં શું હોય કે આંતરરાષ્ટ્રીય રીતે બધા જ દેશોમાં કિલોગ્રામ 2 કિલોગ્રામ એની જે પ્રતિકૃતિ એટલે કે કહેવાય ને એનું મોડલ જે હોય, સ્ટાન્ડર્ડ પદાર્થ, બરાબર, મતલબમાં કહેવાય કે સ્ટાન્ડર્ડ, કે એની સાથે કમ્પેરિઝન કરીને બીજા બનાવવામાં આવે છે મોડલ. ઓકે, તો બધા જ દેશોમાં વેચેલા હોય છે. તો આપણે ભારતમાં ક્યાં છે મિત્રો? તો ભારતમાં છે તે નેશનલ ફિઝિક્સ લેબોરેટરીમાં છે. બરાબર, ભૌતિક પ્રયોગશાળામાં નેશનલ ફિઝિક્સ લેબોરેટરીમાં આપણે આ મોડેલ છે તે રાખેલું છે. બરાબર, તો યાર તો ખાલી જાણવા ખાતર. બરાબર, બાકી આ મેઇન ટોપિકો છે કે ભાઈ દળ કોને કહેવાય, દળ છે તે કેવો ગુણધર્મ છે, કેવું હોય છે, અચળ હોય છે કે કેવું હોય છે, તેનો SI એકમ. બરાબર, ચાલો. તો આ દળના માપન વિશે વાત કરી. હવે આપણે વાત કરવાની છે કે માનો કે આ ન્યુક્લિયર સાયન્સ હોય, ન્યુક્લિયર સાયન્સમાં અણુ પરમાણુઓની આપણે શું કરવાની હોય ભાઈ? ચર્ચા કરવાની હોય. તો આ ન્યુક્લિયર સાયન્સમાં પણ આ કિલોગ્રામ રાખી શકીએ આપણે? તો ના. તો એના માટે આપણે શું કરેલું છે ભાઈ? એક બીજો એકમ છે કે જેને બનાવવામાં આવ્યો છે. તે બીજા એકમનું નામ છે યુનિફાઈડ એટોમિક
માસ યુનિટ, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કે જેને સ્મોલ યુ વડે દર્શાવવામાં આવે છે. તો આ એક યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કોને કહેવાય, તે ડેફિનેશન, તેનું મૂલ્ય કેટલું હોય છે, બરાબર. પછી આ અણુ પરમાણુઓ છે તે કઈ મેથડ વડે તેનું દળ માપી શકાય, તે જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બાકી આવું તો બધું આપણને ખબર જ છે. એટલે આ દળના માપનમાંથી, સમયના માપનમાંથી મિત્રો એક એક માર્ક્સના ક્વેશ્ચન જ પૂછાઈ શકે છે. જેમ કે યુનિફાઈડ એટોમિક માસ યુનિટની આપણને ડેફિનેશન પૂછાય, તેનો એકમ પૂછાઈ શકે, ડેફિનેશન પૂછીને તેનું મૂલ્ય પૂછાઈ શકે, બરાબર છે. ચાલો, તો યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કોને કહેવાય, તો ઇલેક્ટ્રોન સહિતના કાર્બન સંસ્થાનિકના C612 ના એક અણુના 1/12 ભાગને શું કહેવાશે ભાઈ, યુનિફાઈડ એટોમિક યુનિટ કહેવાય. એક પરમાણુના ઇલેક્ટ્રોન સહિતના કાર્બન સમસ્થાનિક C612 ના એક પરમાણુના 1/12 ભાગને મિત્રો એક યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહેવાય છે. તેનું મૂલ્ય કેટલું છે, તો કે મૂલ્ય 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ તેનું મૂલ્ય છે. 1 યુ બરાબર 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ થાય, બરાબર. એટલે આ ખૂબ જ નાનું મૂલ્ય છે જે આપણને અહીંયાથી દેખાય છે. ઓકે, ચાલો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ આ તો યુનિફાઈડ એટોમિક માસ, આ દ્રવ્યનું માપન થઈ ગયું. હવે અલગ અલગ પદાર્થોના આપણે માપન કઈ રીતે, દળ કઈ રીતે માપી શકીએ, બરાબર. તો સામાન્ય આપણે જે જોઈએ છે તેમાં આપણે સામાન્ય તુલા વડે માપી શકીએ. પછી મોટા ગ્રહ હોય, બરાબર, મોટા ગ્રહો છે, તારાઓ છે, તેનું આપણે માપન કઈ રીતે કરી શકીએ, તો તેના દળનું માપન આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી કરી શકીએ છીએ કે જે છે F બરાબર G MEm/r². me છે તે પૃથ્વીનું દળ છે, g ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક છે, F બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે, m છે કોઈ બીજો પદાર્થ કે જેનું આપણે દળ માપવાનું છે તે છે, અને r છે બંને વચ્ચેનું અંતર. તો અહીંયાથી m ને આપણે કરતા બનાવીએ તો Fr²/Gm, બરાબર. તો આ સમીકરણ ઉપરથી આપણે દળ છે તેનું માપન કરી શકીએ છીએ. ચાલો, પછી તો કે નાના અણુ પરમાણુઓના માપન. તો નાના અણુ પરમાણુઓના માપન છે તે આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફની રીત છે. તો આ માસ સ્પેક્ટ્રોગ્રાફની રીત ઉપરથી આપણે શું કરી શકીએ, અણુ પરમાણુઓના દળનું માપન કરી શકીએ. તો મિત્રો આ તો દળનું માપન, પહેલા તો દળ કોને કહેવાય તેના વિશે વાત કરી, પછી યુનિફાઈડ એટોમિક માસ. આ ટોપિકમાંથી પર્ટિક્યુલરલી બે જ વસ્તુ પૂછાઈ શકે. એક તો આની ડેફિનેશન, તેનું મૂલ્ય, અને અણુ પરમાણુઓના દળ છે તે કઈ મેથડથી માપી શકાય તે, બરાબર. બાકી બીજું કઈ પૂછાવાની સંભાવના નથી. એટલે આ બે વસ્તુ ખાસ મિત્રો યાદ રાખવાની છે. બાકી આ તો બધાને ખબર છે, પણ મિત્રો લખવાનું છે બધું. એવું નથી કે નથી પૂછાતું તો નથી લખવાનું, પણ આપણને એકવાર ક્યારેક ક્યારેક આપણે મનમાં વાંચીએ તો આપણને ખબર પડે કે ભાઈ આવું આવું કઈ આવે છે. ઓકે, ચાલો મિત્રો, તો આ સાથે આપણે અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત થશે. થેન્ક યુ.